2020માં ખેડૂત આંદોલનની શરૂઆત થઈ હતી। એ દિલ્હી છે તે ખેડૂતોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું। તેને જ લઈને આ આંદોલન એક વર્ષ સુધી ચાલ્યું હતું અને જે માંગણીઓ ખેડૂતો દ્વારા મૂકવામાં આવી હતી તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વીકારવાનું આશ્વાસન આપ્યું હતું। પરંતુ 2020માં જે આશ્વાસન જે વચન આપવામાં આવ્યું હતું તે 2024 સુધી પણ અમલમાં ન થતાં ફરી એકવાર હરિયાણા, પંજાબ સહિતના જે ખેડૂતો છે તેઓ સરકાર સામે બરાબરના અકળાયા છે અને હવે તેઓ હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો સાથે છે તે દિલ્હી તરફ કૂચ કરવા માટે તેમણે કોલ આપ્યો છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર દિલ્હી બોર્ડર ઉપર ખેડૂતોના આંદોલનની શરૂઆત થઈ ગઈ છે। શંભુ બોર્ડર હોય, સિંઘુ બોર્ડર હોય, ટીકરી બોર્ડર હોય, તમામ જગ્યાએ ખેડૂતો છે તે ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે જોવા મળી રહ્યા છે ને જે માંગણીઓ 2020માં ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી તે માંગણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોને સંબોધતા તેમણે આશ્વાસન પૂરું પાડ્યું હતું કે તેમની માંગણીઓ છે તેનો સ્વીકાર કરવામાં આવશે। ત્યારબાદ એક વર્ષ સુધી ચાલેલું આ આંદોલન છે તે અંતે સમાપ્ત થયો હતો। જોકે આ સમગ્ર બાબત અંગે 2024 હાલ સમય આવી ચૂક્યો છે, છતાં પણ જે ખેડૂતોની માંગણીઓ છે તે માંગણીઓ પર હજી સુધી કામગીરી ન થતાં હવે ખેડૂતો બરાબરના સરકાર સામે લાલઘુમ થયા છે ને હવે આર કાં તો પારની લડાઈ લડી લેવાની વાત છે તે ખેડૂત આગેવાન દ્વારા કરવામાં આવી છે। તેમણે ખેડૂતોને સંબોધતા કહ્યું કે હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો છે તે દિલ્હીની બોર્ડર ઉપર ખડકી દેવામાં આવે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને અલગ અલગ બોર્ડરો ઉપરથી ખેડૂતોને હજારોની સંખ્યામાં જોડવા માટે તેમના દ્વારા કોલ આપવામાં આવ્યો છે। ખાસ જે વાત છે ખેડૂતો કઈ માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે અને શું તેમની મુખ્યત્વે માંગણીઓ છે, આવો સાંભળીએ આપણે ખેડૂત આગેવાન શું કહી રહ્યા છે તેમના જ મોઢે। अरे भैया, हाथ जोड़कर राम राम, सत श्री अकाल। किसान भाइयों, हाथ जोड़ के प्रार्थना है, 13 फरवरी के दिल्ली कूच की पूरी तैयारी है। आर पार की आपा लड़ाई लड़ेंगे। हाथ जोड़ के विनती है, जिस किसान भाई को ये लगता है कि किसानों के लिए एमएसपी का गारंटी कानून जरूरी है, लखीमपुर खीरी के घायल और शहीद किसानों को न्याय दिलाना जरूरी है, स्वामीनाथन आयोग की रिपोर्ट लागू कराना जरूरी है, किसानों के मजदूरों की कर्ज माफी जरूरी है, 2013 का भूमि अधिग्रहण कानून दोबारा से लागू कराना जरूरी है। वो तमाम किसान साथी अपने ट्रैक्टर लेकर 13 फरवरी वाले दिल्ली कूच में शामिल हुए। यह हमारी फसल और नस्ल और अगली पीढ़ी को बचाने की लड़ाई है। आपसे हाथ जोड़ के प्रार्थना है। 3 बॉर्डर तय किए गए हैं, शंभू बॉर्डर, खनौरी बॉर्डर, डबवाड़ी बॉर्डर। जो शंभू बॉर्डर के आसपास के हरियाणा के जिले हैं, अंबाला हो गया, करनाल हो गया, कुरुक्षेत्र हो गया, वो सारे साथी 13 तारीख को सुबह शंभू बॉर्डर पहुंचे। जो खनौरी बॉर्डर के आसपास के जिले हैं, जींद और कैथल, वे तमाम साथी 13 तारीख को सुबह खनौरी वाले बॉर्डर पर पहुंचे हैं। और जो डबवाड़ी के आसपास के फतेहाबाद के सिरसा के जो साथी हैं वो डबवाड़ी वाले बॉर्डर पर 13 तारीख को सुबह पहुंचे हैं। और विनती है तमाम और बाकी जिलों के साथी अपने ट्रैक्टरों के साथ तैयार रहें। आपको सही समय पे सही सूचना मिल जाएगी। ट्रैक्टरों की पूरी तैयारी रखो। जैसे जैसे काफिला पीछे से आएगा, हर गांव से सैकड़ों की संख्या में ट्रैक्टर उसमें जुड़ने चाहिए। मेरी प्रार्थना है सारे भाइयों से हाथ जोड़ के, किसी भी किसान भाई का ट्रैक्टर 13 तारीख को अपने घर में नहीं खड़ा रहना चाहिए। जिंदा जमीर वाले लोग और जमीन वाले लोगों का ट्रैक्टर सड़कों पे होना चाहिए। ये हो सकता है, ये संभव है कि सरकार अभी 1-2 दिन में इंटरनेट भी बंद कर दे। फोन के माध्यम से आप सबसे संपर्क होता रहेगा। तमाम साथियों से हाथ जोड़ के विनती है, इन बातों पे गौर करें। आंदोलन को पूरा शांतिपूर्ण रखना है। तमाम बैरिकेड हटा के आप दिल्ली जरूर जाएंगे 13 फरवरी को। जय जवान जय किसान। જે હાલ જે ખેડૂત આગેવાન છે તમે તેમને સાંભળ્યા, જે અલગ અલગ માંગણીઓ તેમના તરફથી કરવામાં આવી છે, જેમાં જે પાક મુદ્દે એમએસપીનો જે કાયદો છે તે બનાવવામાં આવે, 2013માં જે ભૂમિ અધિગ્રહણનો કાયદો હતો તે ફરીથી લાગુ કરવામાં આવે અને ત્યારબાદ જે લખીમપુર ખીરી હિંસાનો સમગ્ર મામલો સામે આવ્યો હતો જેમાં ખેડૂતોના મોત થયા હતા, તેમને ન્યાય મળે, સાથે જ ખેડૂતો ઉપર જે દેવું છે તેને માફ કરવામાં આવે તેવી અલગ અલગ માંગણીઓ છે। તે માંગણી સાથે 2020માં જે તે સમયે ખેડૂતો દ્વારા આંદોલનની શરૂઆત કરી હતી, પરંતુ જેમ તેમ કરીને આગામી દિવસોમાં આ આંદોલન અને કોરોનાના કારણે સરકારને ઝૂકવું પડ્યું હતું ને તમામ માંગણીઓ સ્વીકારવાની વાત છે, આશ્વાસન છે તે ખેડૂત આગેવાનોને વિશ્વાસમાં લઈને પૂરું પાડવામાં આવ્યો હતો। પરંતુ હવે અત્યાર સુધી કોઈ પણ પ્રકારે નક્કર નિરાકરણ ન આવતા હવે ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને આગામી સમયમાં 2024ની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે। તે પહેલાં જે રીતે દિલ્હી બોર્ડર ઉપર ખેડૂતો ધામા નાખીને હવે બેસી ગયા છે તેના કારણે ફરી એકવાર
ચૂંટણી પહેલાં અને ખેડૂતોને જે આક્રોશ છે તેને કેવી રીતે શાંત કરવામાં સરકાર છે તે સફળ નીવડે તે તો આગામી સમય જ બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા અપડેટ અને દિલ્હીથી જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેનાથી પણ સતત અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને નવજીવન ન્યૂઝની ચેનલનો હિસ્સો બનો. નમસ્કાર.